નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, ભારતના બંધારણની જે સિરીઝ જોતા હતા જેમાં આજે આપણે પાર્ટ નંબર 17 જોઈશું. રોજની જેમ 25 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 25 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શરૂઆત કરીએ 401 નંબરના ક્વેશ્ચનથી. માનનીય રાષ્ટ્રપતિ દ્વારા નાણાં આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવી છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન 280. રાજ્ય લોક સેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે માનનીય ગવર્નર શ્રીની. નિયંત્રક મહાલેખા પરીક્ષકની કચેરીના વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રિત ફંડ ખાતે ઉગારવામાં આવે છે. આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવેલ છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન 148. આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા? બી ઓપ્શન સાચો જવાબ રહેશે 42માં સુધારા દ્વારા. 6 થી 14 વર્ષના બાળકોને મફત ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે અનુચ્છેદ 21 ક અંતર્ગત. જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 16 અંતર્ગત, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે એ રીતે ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે અનુચ્છેદ 25માં. પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુ પક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે અનુચ્છેદ 48 ક અંતર્ગત. ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે સંસદમાં માનનીય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા આ ત્રણેયનો સમાવેશ થાય છે. એંગ્લો ઇન્ડિયન કોમને લોકસભામાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી એવું રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય તો તેઓ તે કોમના વધુમાં વધુ કેટલા સભ્યોને લોકસભામાં નિયુક્ત કરી શકાશે? એ ઓપ્શન સાચો જવાબ રહેશે વધુમાં વધુ 2. રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે ઉપરાષ્ટ્રપતિને. કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે રાષ્ટ્રપતિના. લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષ છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે. એ ઓપ્શન 25 વર્ષ. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણન હતા. લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું? લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ 26 સીટો છે લોકસભાની. 11 છે રાજ્યસભાની છે, 182 છે વિધાનસભાની અને 26 સીટો છે જે લોકસભાની છે. ભારતની સંસદ એટલે 4 ઓપ્શનમાંથી કયો જવાબ સાચો પડે? ભારતની સંસદ એટલે બી ઓપ્શન પહેલો, બીજો અને ચોથો, જેમાં લોકસભા પણ આવે, રાજ્યસભા પણ આવે અને રાષ્ટ્રપતિ આ ત્રણેયનો સમાવેશ થાય છે ભારતની સંસદ એટલે. નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણ સભામાં સભ્ય ન હતી? ડી ઓપ્શન રવિશંકર મહારાજ. ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો? બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણનો અમલ થયો. કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલ શ્રીની પૂર્વ મંજૂરી જરૂરી છે?
બી ઓપ્શન સાચો જવાબ રહેશે નાણાકીય ખરડો દાખલ કરવા માટે. સત્યમેવ જયતે શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે? સત્યમેવ જયતે શબ્દ મુંડકોપનિષદ ગ્રંથમાંથી લેવામાં આવેલ છે. નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે? નાણાપંચની રચના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. માનનીય રાષ્ટ્રપતિ શ્રી સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? એ ઓપ્શન મહત્તમ 14 સભ્યોની નિમણૂક કરી શકે છે. સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ કયો જવાબ સાચો પડે? એટર્ની જનરલ સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે પરંતુ મતદાન કરી શકતા નથી. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. સપ્ટેમ્બર 16માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો? એ ઓપ્શન ગુડ્સ અને સર્વિસ ટેક્સ જીએસટી. પ્રધાનમંત્રી સહિત મંત્રીમંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે? મહત્તમ સંસદની સભ્ય સંખ્યાના 15% મહત્તમ મંત્રીઓ હોઈ શકે. તો મિત્રો આ હતા આપણા આજના 25 ક્વેશ્ચન. 25 ક્વેશ્ચનમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.